ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં વિવિધ વોટર લોગિંગ પોઈન્ટ્સની ઓળખ અને તેના નિવારણ માટે આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે દિશાસૂચક, દીવાદાંડી, મત્સ્ય ઉતરાણ કેન્દ્ર અને પવનચક્કીની મંજૂરી જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દા રજૂ કર્યા હતા. સૂત્રાપાડા તાલુકાના વિરોદર ગામની જર્જરિત પાણીની ટાંકી અને બ્રોડગેજ મીટર ગેજ લાઇન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર જાડેજાએ તમામ વિભાગોએ એકબીજા સાથે સંકલન કરી જનસુખકારીના પ્રશ્નોનું નિયમાનુસાર અને સમયસર નિરાકરણ લાવવા માટેની સૂચના આપી છે. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રસાદ તોમર, નિવાસી અધિકારી કલેક્ટર રાજેશ આલ અને અન્ય જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.